જંબુસરમાં સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર, આઉટસોર્સિંગ બંધ કરવા અને પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માગ. જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી થતી સફાઈ કામગીરી બંધ કરવા અને 3 દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ, જંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંઘના પ્રમુખ મણિલાલ ડી. સોલંકીની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી 7 દિવસમાં તેમની માંગણીઓ ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સંઘના મંત્રી બાબુભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને સફાઈ કામદારો આ આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, જંબુસર નગરપાલિકામાં વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો વંશપરંપરાગત રીતે કામ કરે છે, તેઓના વારસદારો મંજૂર થયેલા મહેકમમાં ખાલી પડેલી જગ્યાઓ પર રોજમદાર તરીકે ફરજ બજાવે છે. સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓ અને સમસ્યાઓ. કામદારોની મુખ્ય માંગણીઓ આ મુજબ છે. આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી. નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી કરાવવામાં આવતી સફાઈની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે. પડતર માંગણીઓનું નિરાકરણ. છેલ્લા 3 દાયકાથી પડતર રહેલી તેમની માંગણીઓનું નિરાકરણ લાવવામાં આવે. આ મુદ્દે અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. કોર્ટના આદેશોનું પાલન. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર અને કોર્ટે કામદારોના હિતમાં અનેક હુકમો અને પરિપત્રો બહાર પાડ્યા હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કામદારો તેમના હક અને અધિકારોથી વંચિત રહે છે અને તેમનું શોષણ થાય છે. સંઘે સ્પષ્ટ જણાવ્યું છે કે જો 15 દિવસમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળનો આશરો લેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ નગરપાલિકા દ્વારા તેને ધ્યાનમાં ન લેવાતા ફરી એકવાર આ પગલું ભરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે. છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી અને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી. જો આ બાબતે અગાઉ પણ અમે 5/8/2025ના રોજ આવેદનપત્ર આપી એને જણાવ્યું છે, છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય. જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે તારીખ 4/9/2025ના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે, જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે.